હાલે આઈ બે લઈ લે. અરે પણ શું તમે આ બધી વસ્તુ ડબલ લેવડાવો છો? અરે વેકેશનમાં બેન ને ભાણી આવશે તેને બધું આપશું ને કા મમ્મી? હાસ તો સાસુમાનું હાલે ને તો તમારો પગાર ય તમારી બેનની ઘરે મોકલાવી દો. શું કીધું બા બેટા? અને આમ જોવો સાસુમાનો ફેવરિટ એપલ ફૂડ્સ ના બેસન, રવા, સૂજી, સોલ્ટ બધું લઈ લીધું છે. હા પણ તો આ કોણ લેશે? દલિયા. અરે એપલ ફૂડ્સે દલિયા પણ લોન્ચ કરી દીધા. હા બહુ બેટા તારા નખરાની જેમ એપલ ફૂડ્સે પોતાની નવી પ્રોડક્ટ્સ લાવતું જ રહે છે. અને 2 પેકેટ લઈ લેજે હો એક માર દીકરી માટે. ભલે સાસુમાં એ જય બેટા મસાલા તો લીધા ને? એ હા મમ્મી. અરે મારી દીકરી માટે લીધા કે નહીં એમ? તમે ભેગા હોય પછી કેમ ભૂલાય સાસુમાં? અરે વાવ બેટા દીકરીને કંઈક આપીએ ને તો પોઈન્ટ મળે હે ને જય બેટા? હા મમ્મી એને શું આવી? અને જય બેટા ઓલી કેરીની પેટી? અરે 4 પેટી લીધી મમ્મી. સાસુ મને સેજ કેરીનો ભાવ તો કયો? સાંભળ્યું હો વાવ બેટા એમાં એવું છે? હા સાસુમાં કેમ નહીં, દીકરીને તો આપવું જ જોઈએ ને, પુણ્ય મળે કા? હે તું છોડ નહીં બધું, તું મમ્મીના હાથની એપલ ફૂડ્સ દલિયાની એકવાર ખીચડી ખાઈશ ને ખુશ થઈ જાઈશ. સાસુમાં બનાવશે એમ રસોઈ? લ્યો વાવ બેટા ખાઓ મારા હાથની બનાવેલી ખીચડી. ખીચડી તો મસ્ત બની છે હો સાસુમાં. કાશ મને કોક આવું બનાવી આપે પણ એવા તો ક્યાં નસીબ જ છે મારા. એ બહુ બેટા હું શું કહેતી હતી મારી દીકરીને આજે જમવા બોલાવી લઈ તો? હા મમ્મી મસ્ત આઈડિયા છે એને શિવાની. અને હું શું કહું સાસુમાં મસાલા ને કેરી ને બધું લીધું જ છે તો તમે જ તમારી દીકરીને ઘરે જઈને આપો. અરે વાહ વાહ બેટા બધાય કોઈ તને જ મળશે. એને સાસુમાં જો મેં તમારો સામાન પેક કરીને જ રાખ્યો છે કે મહિનો તમારી દીકરીને ઘર રોકાઈને જાવ છો. અરે પણ બહુ બેટા હું શું? અરે સાસુમાં મારા લીધે એક માં અને દીકરીને સાથે રહેવા મળે તો કેટલું પુણ્ય મળે એને જાય. આ વાત તો સાચી છે. ભલે આવજો હો સાસુમાં ને ધ્યાન રાખજો તમારું દીદીનું બેયનું.